નાના બાળકો કે જે બાળકો ચોમાસાની ઋતુમાં ઘણી બધી વખત બીમાર પડતા હોય છે. મોટા લોકોની લાપરવાહીના કારણે પણ ઘણી બધી વખત નાના બાળકો બીમારીનો શિકાર થતા હોય છે. કઈ બીમારી થતી હોય છે અને એનાથી બચવા માટે શું કરવું જોઈએ, ઘરમાં શું કરવું જોઈએ, એ વિશે હું આ વિડીયોમાં માહિતી આપવાની છું. નાના બાળકોને ચોમાસાની ઋતુમાં વાયરલ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે હોય છે. શરદી, ઉધરસ, આંખોમાં ઇન્ફેક્શન થતું હોય છે. મેલેરિયા, ડેન્ગ્યુ, મચ્છરજન્ય જે રોગચાળા હોય છે એ થતા હોય છે. તાવ આવી જતો હોય છે, ઝાડા ઉલટી થતા હોય છે, કોલેરા થતા હોય છે. અને આ બધા રોગોથી બચવા માટે ઘરમાં સાફ સફાઈ રાખવી એ ખૂબ જરૂરી છે. ચોમાસાની ઋતુમાં નાના બાળકો વરસાદમાં પલળે નહીં, અને જો કદાચ નાના બાળકો પલળી જાય છે તો ઘરે લાવીને ફટાફટ નાના બાળકોનું માથું અને છાતીનો ભાગ જે છે એ કોરો કરો. ફ્રેશ કપડાં પહેરાવો, વાસી ખોરાક ન ખવડાવો, બને ત્યાં સુધી ઉકાળેલું પાણી આપો. મચ્છરોથી બચાવવા માટે જે ક્રીમ આવે છે એ ક્રીમ લગાવો અથવા તો મચ્છરદાનીનો યુઝ કરો. વિટામિન સી ધરાવતા ફ્રૂટ આપો, ભરપૂર માત્રામાં એ લોકોને ફ્રૂટ આપો. બહારનું ખાવા ન દો અને ઘરની સફાઈ રાખો. ઘરમાં જો મચ્છર નહીં આવે તો આ બધા રોગોથી બચી શકાશે. અને ખાસ કરીને જો થોડા એવા બી લક્ષણો દેખાય, તાવના, શરદીના કે કોઈ પણ લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટરની સલાહ લો.